હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગુજરાતીની જે એકમ કસોટી લેવાનાર છે તારીખ 25/7/2024. તો એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર વિદ્યાર્થી મિત્રો જે પ્રકરણો છે 1, 2, 3 અને 4 માંથી જ તમારી જે એકમ કસોટી છે એ એકમ કસોટીમાંથી પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો જે એકમ કસોટીમાં તમારું જે વ્યાકરણમાં ધ્વનિ શ્રેણી, જોડણી, સંધિ અને જે લેખનમાં વિચાર વિસ્તાર પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો સાયન્સની જે એકમ કસોટી છે એમનું પણ જે મોડેલ પેપર છે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો એ પણ જોઈ લેવું. અને જે તારીખ 25/7/2024 ના દિને તમારી જે પ્રશ્ન બેંક આધારિત ગુજરાત બોર્ડ દ્વારા જે એકમ કસોટી લેવામાં આવે છે એ પ્રશ્ન બેંકનું પણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો જોઈએ સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી નોટબુકમાં પણ નોટ કરી લો. અહીં જે પ્રકરણો આપ્યા છે એમના સાહિત્ય પ્રકાર છે અને સાહિત્યકાર છે એ તમારી જે એસએસસી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે અને પૂછાશે. તો જોઈએ સૌપ્રથમ તો ફર્સ્ટ ચેપ્ટર વૈષ્ણવજન. સાહિત્ય પ્રકાર છે પદ અને સાહિત્યકાર છે નરસિંહ મહેતા. રેશનો ઘોડો. સાહિત્ય પ્રકાર છે નવલિકા અને સાહિત્યકાર છે વર્ષા ડાલજા. નેક્સ્ટ સિલવંત સાધુને. તો અહીં સિલવંત સાધુને જે સાહિત્ય પ્રકાર જે છે ભજન છે અને સાહિત્યકાર છે ગંગાસતી. નેક્સ્ટ ભૂલી ગયા પછી. સાહિત્ય પ્રકાર છે એકાંકી અને સાહિત્યકાર છે રઘુવીર ચૌધરી. નેક્સ્ટ જોઈએ પ્રકરણો છે અને અહીં જો મૂળ સંગ્રહ એટલે કે અહીં જે આ જે વૈષ્ણવજન, રેશનો ઘોડો, સિલવંત સાધુને, ભૂલી ગયા પછી આ જે ચેપ્ટરો છે એ શામાંથી લેવામાં આવ્યા છે એ પણ જોઈશું. વૈષ્ણવજન છે એ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવ્યા છે. રેશનો ઘોડો તો કોઈ વાર થાય કે. સિલવંત સાધુને ગંગા સતીના જે ભજન ગંગા છે એમાંથી લેવામાં આવ્યું છે. ભૂલી ગયા પછી ત્રીજો પુરુષ છે એમાંથી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે અહીં સાહિત્યકાર, સાહિત્ય પ્રકાર અને જે ચેપ્ટરો શામાંથી લેવામાં આવ્યા છે એ પૂછાશે અને પૂછાશે. જોઈએ આગળ વ્યાકરણમાં ધ્વનિ શ્રેણી, જોડણી, સંધિ વિડીયોના અંતે જોઈશું વિદ્યાર્થી મિત્રો અને વિચાર વિસ્તાર પણ જોઈશું. જોઈએ અહીં વિભાગ એ નીચે આપેલ અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. તો આ રીતે તમારી જે એકમ કસોટી છે એકમ કસોટીમાં પણ પૂછાશે, પ્રથમ એક્ઝામમાં પણ પૂછાશે અને પ્રિલિમિનરી એક્ઝામોમાં અને એસએસસી બોર્ડમાં પણ પૂછાશે અને પૂછાશે. જોઈએ આગળ સૌપ્રથમ સિલવંત સાધુને. તો સાચો આન્સર છે બી ગંગાસતી. નેક્સ્ટ વૈષ્ણવજન. તો સાચો આન્સર છે અહીં જે ડી જે છે વૈષ્ણવજન નરસિંહ મહેતા. ભૂલી ગયા પછી. તો સાચો આન્સર છે અહીં સી ભૂલી ગયા એ એકાંકી છે. રેશનો ઘોડો. તો રેશનો ઘોડો એ કોઈ વાર થાય કે મૂળ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ચેપ્ટરને. નેક્સ્ટ જોઈએ ગદ્ય વિભાગ વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે સૌપ્રથમ ગદ્ય વિભાગ જોઈશું અને પછી પદ્ય વિભાગ પણ જોઈશું. તો જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? તો આન્સર છે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળક ઉમદા માણસ બને તે છે. નેક્સ્ટ જોઈએ ઘડપણમાં માતા પિતાને કોના સહારાની વધુ અપેક્ષા હોય છે? તો આન્સર છે ઘડપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે. નેક્સ્ટ જોઈએ નીના બહેન સંજય પાસે અંકિત માટે શું માંગે છે? તો આન્સર છે નીના બહેન સંજય પાસે અંકિતનું શૈશવ માંગ્યું. નેક્સ્ટ જોઈએ વિનુ કાકા વાતમાં શું કહેતા? તો આન્સર છે વિનુ કાકા વાતમાં નિશાન ઊંચું રાખવું એમ કહેતા. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ ધોરણ 10 હાલમાં છો તો તમારે પણ ધોરણ 10 ની જે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક્સ લાવવાનું એ જ તમારું ઊંચું નિશાન હોવું જોઈએ. જોઈએ આગળ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ, મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા. નેક્સ્ટ જોઈએ અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને. નેક્સ્ટ જોઈએ અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? આન્સર છે અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી. નેક્સ્ટ જોઈએ વિનુ કાકા બાળકોનું હોમવર્ક કરાવ્યા પછી ટીવી પર કઈ ચેનલ મૂકતા? વિનુ કાકા બાળકોનું હોમવર્ક કરાવ્યા પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકતા. નેક્સ્ટ
સંજયનું મૃત્યુ શાથી થયું? સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું. અંકિતે બેંકમાં નોકરી કરતી કઈ યુવતી સાથે લગ્ન કર્યા? અંકિતે બેંકમાં નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા. નેક્સ્ટ, રીંછ માણસને જોઈને શું કરે છે? તો રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો? તો નરેનના લગ્નના માંગા પાછા ઠેલતો હતો કારણ કે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી. નેક્સ્ટ જોઈએ 13, પર્વતારોહણ શિબિરમાં ખભે દોરડા ભરાવીને કોણ કોણ ચાલી આવતા હતા? આન્સર છે પર્વતારોહણ શિબિરમાં ખભે દોરડા ભરાવીને સલોની અને કનોજ ચાલી આવતા હતા. નેક્સ્ટ જોઈએ, નરેને શા માટે ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી? તો આન્સર છે નરેને ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી કારણ કે તે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો. નેક્સ્ટ જોઈએ, સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન કોના જેવું હોય છે? આન્સર છે સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન લીલા વન જેવું હોય છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચનો છે એ જ તમારી જે 25 તારીખે એકમ કસોટી લેવાના છે એ એકમ કસોટીમાં પૂછાશે જેને તમારી બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી રહેશે. જે પ્રશ્ન બેંક છે વિદ્યાર્થી મિત્રો એના જે ક્વેશ્ચન આન્સરો છે એ તમારી નોટબુકમાં પણ લખીને લેવા, કારણ કે એસએસસી બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન બેંક છે એમાંથી જ તમને જે પ્રશ્નો પણ પૂછવામાં આવશે. જોઈએ બેટા, અહીં જે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાએ આવી પ્રતિક્રિયા શા માટે આપી? તો આન્સર છે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આ વાક્ય ગૂઢાર્ધમાં બોલ્યા. સૌરભ ગણીને અમેરિકામાં ડોક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કર્યું. નેક્સ્ટ જોઈએ, અંકિતે પરિવારની જવાબદારી કેવી રીતે નિભાવી? આન્સર છે નીના બહેનના પતિ સંજય મૃત્યુ પામતા પુત્ર અંકિત પરિવારની જવાબદારી નિભાવવામાં બેંકમાં નોકરી કરી લીધી, સાથે નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા, નીના બહેનને ફોરમની કાળજી લીધી, મૂવી તરીકેની જે ખોટ પડવા દીધી નહીં. નેક્સ્ટ જોઈએ, બાળકોના શૈક્ષણિક વિકાસ માટે વિનુ કાકા શું માનતા હતા? તો આન્સર છે બાળકોના વિકાસ માટે જે અંગે વિનુ કાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણામાંથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે. બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. નેક્સ્ટ જોઈએ, સંજય અને નીના બહેને પુત્રના જે પરિણામ પછી કયો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો? તો આન્સર છે અંકિતના જે પરિણામ પછી સંજય નીના બહેને અંકિતને લઈને અંકિત માટે બહારગામ જવાનો કાર્યક્રમ રાખ્યો હતો. અંકિતના પિતા સંજય એ માટે એક નાના હિલ સ્ટેશન પરના સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. ત્યાં ટ્રેકિંગની વ્યવસ્થા હતી. ત્રણેય જણાએ ત્યાં આનંદ કરવા હરવા ફરવાનું નક્કી કર્યું હતું. સૌરભને અમેરિકામાં તેની પાસે શું છે અને શું નથી? તો સૌરભને અમેરિકામાં તેની પાસે વિશાળ બંગલો, કાર વગેરે બધું જ છે, પણ તેની પાસે તેના મા બાપ માટે સમય નથી. આમ સૌરભ ભૌતિક દ્રષ્ટિએ ઊંચા શિખરે પહોંચ્યો પણ તે ઊંડા માણસ બની શક્યો નહીં. નેક્સ્ટ જોઈએ, વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી? તો વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી જે મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી. સિંહની એકાદ ત્રાસ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી. નેક્સ્ટ જોઈએ, મનીષાના મમ્મી હૃદયના ધબકારાની દર્દી સાથી બની ગયા. તો મનીષાના પપ્પા શિકારી હતા. એક વખત શિકારે જતા તેમણે મનીષાની મમ્મી પણ સાથે લીધી. શિકાર માટે માછડો બાંધેલો હતો ને માછડા ઉપર મનીષાના મમ્મી પણ હતા. વાઘ જેવી છલાંગ મારી કે માછડા પરના મનીષાના મમ્મી
ચીસ પાડી ઉઠ્યા. એટલું જ નહીં પણ તેઓ હૃદયના ધબકારાના દર્દી બની ગયા. નેક્સ્ટ જોઈએ, વિરાટભાઈને પોતે ખોટા પડ્યાનો સાથે આનંદ હતો. વિરાટભાઈ જાણતા હતા કે પોતાની દીકરી મનીષા નાજુક, નમણી ને સાવ ડરપોક છે. ગરુડથી બીતી દીકરી જ્યારે એક સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવી ત્યારે વિરાટભાઈને આનંદ સાથે આશ્ચર્ય થયું. દીકરીના સાહસિક કાર્યથી પહેલાની ભીરુ મનીષાની છબી દૂર થઈ ને સાથે પોતે ખોટા પડ્યા એનો આનંદ થયો. નેક્સ્ટ જોઈએ, મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ સી રીતે વ્યક્ત કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઘણી લોંગ થશે, તમે અહીં સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. જે સંપૂર્ણ પ્રશ્ન બેંક છે વિદ્યાર્થી મિત્રોએ બધાના જ આન્સરો પણ અહીં આપ્યા છે. તો જોઈએ અહીં નેક્સ્ટ, મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું? વિદ્યાર્થી મિત્રો, આ પણ જે ક્વેશ્ચન આન્સરનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું? નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના 8-10 લીટીમાં સવિસ્તર ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અહીં મોડેલ પેપર આવ્યું છે એ તમારા જે બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો ઘણું ઉપયોગી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચનો છે એમને 2 થી 3 વખત સાંભળો અને જે ક્વેશ્ચનોના આન્સરો છે એ આન્સરોને તમે તમારી નોટબુકમાં પણ લખી દો. જોઈએ, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુ કાકા એ વાર્તાના મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુ કાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુ કાકા મરજી પ્રમાણે એને દોડાવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુ કાકા ઈચ્છે છે. એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુ કાકા એને ટોકતા કે ઉતારી પાડતા. એમાં તેમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. એની નામના વધી, વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી, પોતાનું જીવન જીવવા માટે સંવેદના ગુમાવી, મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે શહારત હોવાનો એની પાસે સમય ન હતો. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે. નેક્સ્ટ જોઈએ, રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ આન્સર આપવામાં આવ્યો છે, સ્ક્રીનશોટ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંતે જણાવીશ કે તમે આ જે પીડીએફ જે છે એ સંપૂર્ણ પીડીએફ તમને ફ્રીમાં ક્યાંથી મળશે. જોઈએ આગળ, આમ 2 બાળકોના ઘડતર માટે લેખકે 2 અલગ અલગ પરિબળો પરિસ્થિતિ નિર્માણ કર્યું. તો એ જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. કેમ કે આ જે અહીં જે રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની જે ચર્ચા કરો છે એ ક્વેશ્ચનનો જે છે સવિસ્તર છે. 4 માર્ક્સમાં 3 માર્ક્સમાં તમને પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તૈયારી કરવી. નેક્સ્ટ જોઈએ, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો, અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો અહીં ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો. સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો, અહીં ગદ્ય વિભાગનું તમને સંપૂર્ણ જે એક વાક્યમાં 2 જે લોંગ ક્વેશ્ચનોનું પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે અહીં પીડીએફ તૈયાર કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ, નેક્સ્ટ અહીં સૌપ્રથમ તો મોસ્ટ આઈએમપી જે છે એ નરેનનું પાત્ર લેખન ભૂલી ગયા પછી એકાંકીને આધારે તૈયાર કરો. તો અહીં નરેન જે છે શું છે? ફોરેસ્ટ ઓફિસર છે. બાળપણમાં મનીષા સાથે એને પ્રેમ હતો. મનીષાના પિતાએ એમના લગ્નની સંમતિ આપી ન હતી. નરેન અન્ય માંગાને પાછો ઠેલતો હતો. મનીષાને એ કવિતા માનતો હતો. મનીષા પ્રત્યેને ગાઢ પ્રેમ હતો. જંગલમાં તે નિષ્ઠાથી ફરજ બજાવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે પણ લોંગ ક્વેશ્ચનનો સંપૂર્ણ આન્સર લખવું પડશે. નેક્સ્ટ જોઈએ, વિભાગ બી જે પદ્ય વિભાગ જે છે વિદ્યાર્થી મિત્રો, ગદ્ય વિભાગને આપણે સંપૂર્ણ જોઈ ગયા છે. હવે આપણે જોઈશું પદ્ય વિભાગ. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો.
વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું? તો આન્સર છે વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીને અતિ પ્રિય હતું. વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયો અંત સુધી બન્યા રહેશો. સંપૂર્ણ ગ્રામર પણ આપણે અહીં જોઈશું. નેક્સ્ટ જોઈએ, કોના દર્શન કરવાથી 71 પેઢી તારી જાય છે? તો વૈષ્ણવજનના દર્શન માત્રથી 71 પેઢી તારી જવાય છે. નેક્સ્ટ જોઈએ, સકળ તીરથ તેના તનમારે વાક્યનો અર્થ જણાવો. તો આન્સર છે કે કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ ગણે છે, કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદય વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. નેક્સ્ટ જોઈએ, ગંગા સતીએ કોને સંબોધીને ભજનો ગાયા છે? તો ગંગા સતીએ પાનવાઈને સંબોધીને ભજનો ગાયા છે. નેક્સ્ટ જોઈએ, સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. નેક્સ્ટ જોઈએ, કવિ નરસિંહ મહેતાને કયું બિરુદ મળેલું છે? તો કવિ નરસિંહ મહેતાને આદિ કવિનું બિરુદ મળેલું છે. તુરિયાનો તાર જાગી જવો એટલે શું? તો મનુષ્ય જીવનની ચોથી અને છેલ્લી અવસ્થા તુર્યાવસ્થા એટલે કે ધ્યાનાવસ્થા છે. તુરી વાઘ એટલે કે તુરિયા દ્વારા જેનું ચિત્ત પ્રભુના ધ્યાનમાં લાગે છે તે તુર્યાવસ્થા. જેને આ અવસ્થા પ્રાપ્ત થાય તેને સંસારના સુખ દુઃખ વ્યાપતા નથી. નેક્સ્ટ જોઈએ, વૈષ્ણવજન કાવ્યમાં કવિએ ચારિત્ર્ય માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો ચારિત્ર્ય માટે કાચ શબ્દ પ્રયોજ્યો છે. વાચ કાચ મન નિશ્ચિત રાખે એટલે શું? તો આન્સર છે વાચ કાચ મન નિશ્ચિત રાખે એટલે વાણી, ચારિત્ર્ય તેમજ મન દ્રઢ રાખે. નેક્સ્ટ જોઈએ, સિલવંત સાધુને કાવ્યમાં મૂળ કોની વાત કરવામાં આવી છે? તો સિલવંત સાધુને કાવ્યમાં મૂળ એક આદર્શ સંતની વાત કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. વૈષ્ણવજન કાવ્યને આધારે પર સ્ત્રી જેને માત્ર પંક્તિ સમજાવો. તો પર સ્ત્રી જેને માત્ર પંક્તિમાં વૈષ્ણવજન નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે. તે સૌની તરફ સંભાવને સમદ્રષ્ટિ રાખે છે. તે પરિસ્થિતિ તરફ કુદ્રષ્ટિ કરતો નથી. તે પરિસ્થિતિને માતા ગણે છે. નેક્સ્ટ જોઈએ, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. નેક્સ્ટ જોઈએ, કવિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો વિદ્યાર્થી સંપૂર્ણ આન્સર તમે સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ જોઈએ, વૈષ્ણવજનને કવિ સકલ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? તો કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે વૈષ્ણવજન નિર્મોહી, હૃદય વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે. નેક્સ્ટ જોઈએ, વૈષ્ણવજન અને સિલવંત સાધુને કાવ્યમાં આપને કોઈ સામ્ય જણાયું તો તેના વિશે લખો. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સ્ક્રીનશોટ લઈ લો, સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નોના 8-10 લીટીમાં સવિસ્તર સમજાવો. સિલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે સમજાવો. તો સિલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો સંગ કરવાની સલાહ આપતા સિલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે. સાધુ ચારિત્ર્યશીલ હોય છે. તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહમાયામાંથી પર હોય છે. આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે. નેક્સ્ટ જોઈએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. કાવ્ય પંક્તિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આન્સર છે, સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ જોઈએ, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દમાં વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી છે. વૈષ્ણવજન જે કાવ્ય છે એમાંથી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનો પૂછાઈને પૂછાય જ છે. તો બધા જ ક્વેશ્ચનોના આન્સર પણ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દો.
નેક્સ્ટ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી, જે વ્યાકરણ વિભાગ છે. નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો હૃદય, તો અહીં આન્સર જોઈ શકો છો ર, ઋ, દ, અ અને ય. કટાક્ષ, તો અહીં સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નિશ્ચિત, તો જોઈ શકો છો ન, ઈ, શ, ય, ઈ પ્લસ ત. અગ્ન્યસ્ત્ર, અહીં જે અગ્નેયસ્ત્ર છે તો જોઈ શકો છો સંપૂર્ણ આન્સર. મુઠ્ઠી, તો આન્સર છે મ, ઉ, ટ, ઠ, ઈ. તૃષ્ણા, તો અહીં આન્સર છે વિદ્યાર્થી મિત્રો સર્વોત્તમ શબ્દ છે. કાર્યક્રમ છે મોસ્ટ ટાઈમ છે તમારી જે વ્યાકરણ વિભાગમાં વિદ્યાર્થી મિત્રો આ પૂછાશે. નેક્સ્ટ જોઈએ બ, નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. તો પર્વતારોહક, પર્વત વત્તા આરોહક. રત્નાકર, રત્ન વત્તા આકર. સદુપયોગ, સત વત્તા ઉપયોગ. શૂન્યાવકાશ, શૂન્ય વત્તા અવકાશ. દિગંબર, દિક વત્તા અંબર. નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. તો અહીં નિર વત્તા ભેડ, નિર્ભેડ. પરી વત્તા ઈચ્છા, તો પરીક્ષા. શત વત્તા ધા, શ્રદ્ધા. યુ, યુધિ પ્લસ સ્થિર, યુધિષ્ઠિર. પર્વત વત્તા આરોહણ, પર્વતારોહણ. નેક્સ્ટ જોઈએ નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો. તો અહીં વિરાગ્ય, તો સાચી જોડણી છે વૈરાગ્ય. વૈષ્ણવ, તો અહીં સાચું જોડણી છે વૈષ્ણવ. પ્રતિબિંબ, તો સાચી જોડણી છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ છે પ્રતિબિંબ. સર્ટિફિકેટ, તો અહીં સર્ટિફિકેટની પણ સાચી જોડણી જણાવવામાં આવી છે. બુદ્ધિશાળી, તો બુદ્ધિશાળીની પણ અહીં સાચી જોડણી જણાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી, અર્થ વિસ્તાર. મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાશે જ. નીચે આપેલી પંક્તિઓના આશરે 10-12 લીટીમાં અર્થ વિસ્તાર કરો. વિશાળ જગ વિસ્તારે નથી, એક જ માનવી પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. તો અહીં સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. સંતાનથી સેવા ચાહો, તો સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ જો વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ જોઈએ છે તો નીચે ટેલિગ્રામની લિંક આપવામાં આવી છે ડિસ્ક્રિપ્શનમાં. તો ટેલિગ્રામમાં તમે જોડાઈ જાઓ અને હાઈ કરીને વિદ્યાર્થી મિત્રો મોકલી દો. ધોરણ 10 તમને સંપૂર્ણ પીડીએફ જે છે એ ત્યાંથી મળી પણ જશે. અને તમારી જે ટેલિગ્રામમાં તમે હાઈ કરીને મોકલશો તો ધોરણ 10 લખશો તો તમને વિજ્ઞાન અને ગુજરાતીની પણ સંપૂર્ણ જે એકમ કસોટીની પીડીએફ જે છે એ તમને મળી જશે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ફ્રીમાં મળશે. જોઈએ ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાર. તો સંપૂર્ણ આન્સર અહીં દર્શાવવામાં પણ આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ એકમ કસોટી, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષા અને તમારા જે ફ્રેન્ડો છે અથવા તો તમારા નાના ભાઈ બહેન છે એ ભાઈ બહેનો ધોરણ 5માં ભણે છે, ધોરણ 6માં ભણે છે, તો એ વિદ્યાર્થી મિત્રો જે ભણે છે એમના માટે જે સ્કોલરશિપ પરીક્ષાઓ છે એ સ્કોલરશિપ પરીક્ષાઓની પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવે છે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.